તમે શેના આધારે જીવો છો? તમારી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. એને આધારે હિન્દુ જીવે છે, એને આધારે મુસલમાન જીવે છે, એને આધારે પારસી ક્રિશ્ચન જીવે છે. જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, ત્યાં પારસી અગિયારી નથી, ત્યાં ચર્ચ કે દેવળ નથી. તો ત્યાં શું છે? ત્યાં છે એક જ પાણી, એક જ પથરા, एक ज नावन का आरा, एक मूर्त में ऐसी देखी जेना राम અને કૃષ્ણ પૂજારા. જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે, રામે ત્યાંથી શ્વાસ લીધો, કૃષ્ણે ત્યાંથી શ્વાસ લીધો, રામાપીરે ત્યાંથી શ્વાસ લીધો, સ્વામિનારાયણે ત્યાંથી શ્વાસ લીધો. શ્વાસ લેવાની જગ્યા બધાની એક જ છે. આપણા સંતો અને આપણા વડવા જમાના પહેલા કહી ગયા છે. શું કહી ગયા છે? કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વેના ઘટમાં હમાવે. ચોખાના કોળિયાની કોળી નહીં, ખીચડીના કોળિયાની કોળી નહીં, આ બધાયના ઘટમાં હમાઈ રહી છે આ કોળી. કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વના ઘટમાં સમાવે. પછી હિન્દુ હોય, મુસલમાન હોય, પારસી હોય, ક્રિશ્ચન હોય, ઈ કોળી સર્વ ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આશ, તો થાય એનો અમરાપરમાં વાસ. જે કોઈ ખોજ કરે કે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, જો એ સમજાઈ જાય તો જ્યાંથી હિન્દુમાં શ્વાસ આવે છે ત્યાંથી જ મુસલમાનમાં શ્વાસ આવે છે, ત્યાંથી જ પારસીમાં શ્વાસ આવે, ત્યાંથી જ ક્રિશ્ચનમાં શ્વાસ આવે. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી જ મુસલમાન, યહૂદી, પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી જ કિરસ્તાન. એવી અહીંયા જાયતું પાડી છે જુદી. જ્યારે નામનો ચાંદલો નક્કી કરે તઈ કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈદ, કોઈ શેખ. અરે વિવેક કરીને વિચારજો, આત્મા સૌનો છે એક. એવા અજ્ઞાનીને મન જુદા, જ્ઞાની તો હવને હરખા ગણે. આ સદગુરુનો બોધ છે. હું બોલું કાન